ગુડ મોર્નિંગ ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના વ્લોગની શરૂઆત આપણે જ્યુસથી કરવાની છે. પાલકને ધાણાનું જ્યુસ બનાવીએ છીએ, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આપણું જ્યુસ બનીને તૈયાર છે. એમાં આપણે નાખશું થોડુંક લીંબુ અને થોડુંક મીઠું. હવે એને મિક્સ કરી દઈએ. આપણું જ્યુસ બનીને તૈયાર છે. તો ગાઈઝ આજે રીવુભાઈ સુતા છે. વાગી ગયા છે 8:30. તો આજે આપણે બટેકાની વેફર પાડીએ છીએ. આ છે પપ્પા ને આ એમનું મશીન છે. આ છે મમ્મી ને આ મમ્મીનું મશીન છે. આ વેફર પપ્પાએ મશીનમાં પાડી છે ને આ છે મમ્મીએ પાડેલી વેફર. બોલો, ખાવા આવજો. તો હજી 2 બટેકા વધ્યા છે છાલ ઉતારવાના. લો મમ્મી છાલ ઉતારે છે, હું ઉતારું છું. કેમ આ બટાટાની વ્યવહાર પૂરી કરી દે હમણાં કીધું દીધું છે અને આ છે આપણી વેફર. ના તો ગાઈઝ આપણે આ એકવારની વેફર નાખી દીધી છે. આંધણ આવી ગયું છે. તમને બતાવશું કે આપણે કેવી રીતે બાફીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. આ જો વેફર આપણે 4 થી 5 પાણીમાં ધોઈ લીધી છે. હવે આ ફાઇનલ આ ડોલમાં આપણે લઈ લીધી છે. એમાં આપણે પાણી ભરીએ છીએ. એનાથી શું થશે કે બટેકા છે એ કાળા નહીં થશે, આપણી વેફરે ધોળી થશે. તો આ રીતે ઉકળે છે પાણી ને આપણે આમાં મીઠું નાખી દીધું. તો ગેસ આપણે ફૂલ રાખ્યો છે. તો ફાઇનલી રીવુભાઈ જાગી ગયા છે. એ આવ્યો. ઉધરસ થઈ ગઈ છે ભાઈને. તો જો અમે આ વેફર કચરે બાફીને હુકવવા માંડ્યા છે. જા દાદા પાસે. તો ગાઈસ તમે જોઈ શકો છો આ રીતે અમે વેફર હુકવી છે. જે અહીંયા અમે હુકવીએ છીએ. અમારી એવું ગાડી છે, ગમે એ વસ્તુની એવું ગાડી બનાવી લે. રેવું આ શું છે? ગાડી. ચલાવો ગાડી. જો આ ગાડી છે. ગાઈઝ ફાઇનલી અમારી વેફર આવી રીતે કંઈ અમે ગોઠવી દીધી છે. પહેલાં અમને એક જ સાડી કરવી હતી, એક જ સાડીમાં, પણ પછી વિચાર્યું કે હવે ફિનિશ કરી જ નાખીએ. અમે ટોટલી વેફર કરી છે 10 કિલોની. જોઈ શકો છો તમે. એવું શું કરે છે? શું જોઈ છે? હે તો આ ફાઇનલ છે, લાસ્ટ. ઘરનું કામ ફિનિશ થઈ ગયું છે. તો હવે રોજના જે રૂટીન કામ છે એ બધા ફિનિશ કરીએ. પછી રીવુભાઈને નવડાવશું, તૈયાર કરશું. અત્યારે જોઈએ રીવુભાઈ શું કરે છે.
તો જો ફાઇનલી આટલી વૈધી છે, મતલબ વૈધી નથી, એ અમને હજુ સુકવવાની છે, પણ આ લાસ્ટ છે. આ બધી તમે તમને પહેલાં દેખાડી દીધી. તો અમને કમેન્ટ કરજો કોણે કોણે વેફર પાડીને આવી રીતે તૈયાર કરી દીધી છે, કોણે હજી પાડવાની બાકી છે. અને મારા વિડીયોને લાઈક શેર કરી દેજો. જ્યારે આ વેફર સુકાશે ત્યારે અમે તમને પાછા દેખાડશું. ઓકે, કરી નહીં હાલે છે જો. આવ્યો રેવું આવ્યો જોવી એને રૂમાલ પહેર્યો જઈ રહ્યું ચાલો કપા પહેરવા, રેવું ચાલો કપા પહેરવા. હાય કરો બધાને, હાય. કપડાં નથી પહેરવા, લે. કે તૈયાર કરી દે. રેવું તૈયાર થઈ ગયો, રેવું હાય કરો. ફાઇનલી રેવું ભાઈ તૈયાર થઈને નીચે રમવા જાય છે. રેવું રમીને આવશે ત્યારે આપણે ફરીને રેવું સાથે રમશું. રેવું બની નહીં કરશે તો રેવું બોલશે. ઓ હવે ઇંગ્લિશના વર્ડ આવડે રેવુંને. લાયન એટલે એલિફન્ટ એટલે પછી કાવ એટલે ગાય. ગાય બોલતો. કાવ એટલે બાબુ. તો રીવી હવે શું કર છે? નીની કવાની છે ને. અચ્છું તમ કે ચમ સાંભળ છે. નીની નીકળ છે. તો લીવુભાઈ જાગ છે ને પછી પાછા લીવુભાઈ સાથે રમવાનું છે. ઓકે.